વલભીપુરથી અમદાવાદ તરફ જતા સીતારામ વજનકાંટા સામે હાઈવે ઉપર આવેલ નાળું જે નવા નાળાનું કામ પૂરું થયાના 2 વર્ષ પણ નથી થયા, જે કામ એટલું નબળું કરવામાં આવ્યું છે કે લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે। ભવિષ્યમાં લોડિંગ વાહનોની અવરજવરથી મોટી દુર્ઘટના બનવાની શક્યતા છે, જે આ ફોટા પરથી જોઈ શકાય છે કે કેટલી હદે ભ્રષ્ટાચાર થયો હશે। કરોડ રૂપિયાના ખર્ચે રોડ અને નાળા તૈયાર કરવામાં આવ્યા છે। કેટલા વર્ષ સુધી પુલના કામ છે અધૂરા છે, કેટલી જગ્યાએ હજુ ડિવાઈડરના કામ પણ બાકી છે, ઘણી જગ્યાએ ગેપ પણ મૂકવાના બાકી છે। 2-3 વર્ષની અંદર સરિયા દેખાવનું ચાલુ થઈ ગયું છે। વલભીપુરથી પસાર થતા 36 નંબરના રોડનું કામગીરી નબળી હોવાનું જાણવા મળેલ છે। આ રોડ બનાવવાની જાહેરાત 2018ના વર્ષ આજુબાજુમાં રાજ્ય સરકારના નાણામંત્રી દ્વારા કરવામાં આવેલી હતી। પ્રાથમિક શરૂઆત 2008ની સાલમાં થઈ હતી। આજ દિન સુધી હજુ રોડ કામગીરી પૂર્ણ પણ થઈ નથી। વચ્ચેના સમયની અંદર કામ પડતું મુકાયું અને સળિયાઓ કાટ ખાવા લાગ્યા હતા। પુનઃ ચાલુ થતા કામ અમુક નાળાના કામ હજુ બાકી છે, ત્યારે આ નબળી કામગીરી લઈને સવાલ ઊભો થઈ રહ્યો છે કે આની ચોક્કસ તપાસ થાય અને ઝડપી પગલાં લેવામાં આવે કે તેમ જોવાનું રહ્યું। આ અંગે એક જાગૃતિ નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે છે એ જાણવા મળે છે।